જય શ્રી કૃષ્ણ। આજે આપણે લેફ્ટ ઓવર રેસીપી બનાવશું। ઠંડો ભાત છે, રાંધેલો ભાત છે, એક બાઉલ 2 વાટકી છે, રાંધેલો 2 વાટકી છે। આને બ્લેન્ડ કરી લેશું મિક્સરમાં। જો આને સરખું પીસી લેશું, આવી રીતનું પીસી લેવાનું છે। જો ન પીસાય તો 2-3 ચમચી પાણી નાખી શકાય। જો આપણે બીજી વાર 2 ચમચી પાણી નાખી અને દળી લીધું છે આવી રીતે। પહેલાં એમને દળ્યું હતું। હવે આપણે 1 વાટકી રવો નાખશું, 1 વાટકી વેસણ નાખશું, અડધી ચમચી લીંબુના ફૂલ નાખશું, સાઇટ્રિક એસિડ, અને પાણીથી બેટર બનાવી લેશું। પહેલાં થોડું પાણી નાખી બેટર બનાવી લેશું। રવો છે એટલે પાણી એબ્ઝોર્બ કરશે થોડું, ઘાટું છે સહેજ પાણી નાખશું। બેટર રેડી છે, 15 મિનિટ રેસ્ટ આપશું। હવે આપણે ગેસ ચાલુ કરી અને પાણી ગરમ મૂકી દીધું છે બકડિયામાં, અને આ ડબ્બો તેલથી ગ્રીસ કરી લીધો છે અને એ અંદર ગરમ મૂકી દેશું। હવે બેટરને આપણે રેસ્ટ આપી દીધો છે, જોઈ લેશું, સરસ થઈ ગયો છે। હવે આપણે જેટલું બેટર મૂકવું હોય એટલું જ રેડી કરવાનું છે। અડધું બેટર આપણે આમાં કાઢી લીધું છે, અડધું રેડી કરશું। હવે ચમચી હળદર નાખશું, ચમચી મીઠું નાખશું, મિક્સ કરી લેશું। હળદર અને મીઠું મિક્સ કરી લીધા છે। નાની અડધી ચમચી સાજીના ફૂલ નાખશું। આપણે સહેજ ગરમ પાણી નાખશું જે આપણે મૂક્યું છે, અને મિક્સ કરી લેશું। સરખું મિક્સ કરી લેશું, બહુ હલાવવાનું નથી, ખાલી મિક્સ જ કરી લેવાનું છે। બેટર બરાબર છે। ડબ્બામાં મૂકી દીધો છે, બેટર રેડી દેશું। જેટલું બેટર આપણે મૂકવાનું હોય ને એટલામાં જ સાજીના ફૂલ નાખવાના છે, બેકિંગ સોડા બધામાં નાખવાના નથી। હવે ઢાંકી અને 10 મિનિટ મૂકી દેશું। ચેક કરી લેશું, સહેજ વાર છે હજી, થઈ ગયા છે, ચોટતું નથી જરાય। હવે ઠંડા પાડી લેશું। આ જ રીતે બીજું બેટર છે એનું પણ આપણે મૂકી દેશું। બીજા પણ મૂકી દીધા છે, 10 મિનિટ પછી ચેક કરશું। જો કેટલા જાળીદાર ઢોકળા બની ગયા છે। આપણે આ ચણાની દાળ, ચોખા દળાવવું, પલાળીને પીસવું એના કરતાં ઇન્સ્ટન્ટ વધેલા ભાતમાંથી લેફ્ટ ઓવર રેસીપી એકદમ સરસ, આમ સોફ્ટ, એટલી જાડી પડી છે ને। આ કટ કરી લીધા છે મેં। હવે વઘાર કરશું આનો, મૂક્યા થઈ ચેક કરી લઈશું, થઈ ગયા છે ગરમા ગરમ। હાંડીમાં 1 પાવડું તેલ મૂક્યું છે, 1 ચમચી રાઈ નાખશું, રાઈ ચટકી એટલે ચપટી હિંગ નાખશું, 10-12 લીમડાના પાન નાખશું, 1 નંગ ઝીણું સુધારેલું મરચું નાખશું, અને 2 કપ પાણી વઘારશું।
2 ચમચી ખાંડ નાખશું, મીઠું નાખશું, પાણી વઘાર્યું છે એના ભાગનું દેશું વઘારને. શેકેલા તલ છે એ પાણીમાં નાખી દેશું. જો શેકેલા ન હોય તો પછી આપણે વઘાર કરીએ ત્યારે ચટકાવી લેવાના છે ભેગા. બરાબર ઉકળી ગયો છે. સેજ ધાણા ભાજી હવે નાખી અને ઢોકળા ઉપર રેડી દે. ઢોકળા ઉપર રેડી દઈશું વઘાર. હવે વઘાર રેડી દીધો છે. હજી ધાણા ભાજી છે સેજ છાંટશું અને ટોપરાનું ખમણ છાંટશું સેજ. સર્વ થઈ ગયા છે. આ થાળી પણ થઈ ગઈ છે. અનમોલ્ડ કરી લેશું. જો આપણે આ થાળી અનમોલ્ડ કરી લીધી છે. જો કેટલી જાડી પડી છે. તમે દરાવાનું ને દાળ પલાળીને પીસવાનું ને ભૂલી જ જશો, એટલા સરસ છે. એકદમ જાળીદાર, એકદમ સોફ્ટ. સર્વ કરી દેશું છે. સર્વ કરી દીધા છે. દળાવાનું પીસવાનું બધું ભૂલી જ જશો. એકવાર જરૂરથી ટ્રાય કરજો, એટલા સોફ્ટ ને સરસ થાય છે. પાછું લેફ્ટ ઓવર રેસીપી વધેલા ભાતમાંથી. જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર કરજો અને વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.